મહીસાગરના સંતરામપુરમાં પણ ધોધમાર વરસાદથી પાણી ફરી વળ્યા છે। જણાવી દઈએ નાની ભુગેડી ગામ તરફ જવાનો જે કોઝવે છે એ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વલૈયા ક્રોસિંગથી સંજેલી જવાનો રસ્તો બંધ થતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે। તો સુખી નદીના પાણી રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિશાલ, મહીસાગર જિલ્લામાં પણ મેઘમહેર અને નાની ભુગેડી ગામ તરફ જવાનો કોઝવે અત્યારે બંધ છે, કેવી સ્થિતિ વિશાલ? જેમકો ખાસ કરીને જે રીતે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ખાસ કરીને સંતરામપુરમાં જે રીતે 5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો, ત્યારે જે છેવાડાનું ગામ છે ભુગેડી ગામ, ત્યાંનો જે કેઝવે છે પાણીમાં ગરકાવ થયો છે। ખાસ કરીને બલૈયા ક્રોસિંગથી જે સંજેલી જવાનો જે માર્ગ છે તેનો જે આવર જવર માટેનો જે માર્ગ છે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે। સુખી નદીના જે પાણી છે તે કોઝવે પર ફરી વળ્યા છે। આ ખાસ કરીને આ જે સંતરામપુરમાં જે રીતે ધોધમાર અને 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને જે દાહોદ સરહદી વિસ્તારમાં પણ જે વરસાદ વરસ્યો હતો, ખાસ કરીને આ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે। અંકુર, બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।